તારો માર્ગ હાચો, માયા કેરી ચાદર ઓઢી, પામે રે કશું નહીં જીવતો, ઓ અધીરો ને વ્યાકુળ થઈને, પામે રે કશું નહીં જીવતો. નમસ્કાર દર્શક મિત્રો, ફૂલછાપ એક એવું સેવાનું માધ્યમ કે જે સેવા કરે છે અને સેવાર્થીઓની સન્માનિત પણ કરે છે. અને આવી સેવા સમાજની સૌથી મોટી જરૂરિયાતવાળું શું હોઈ શકે? તો આજના જમાનામાં એમ કહીએ કે સ્વાસ્થ્ય એ આપણા જમાનાનું સૌથી મોટી જરૂરિયાત ગણાય. આમ તો નાના માટેની મોટી વાત છે. જુવેનાઇલ ડાયાબિટીસ એક એવી બીમારી છે કે જન્મતા બાળકને અથવા તો જન્મના 2-5 વર્ષની અંદર અથવા તો 10 વર્ષની આસપાસ જ્યારે આ પ્રકારની બીમારી એટલે કે ડાયાબિટીસ ટાઈપ 1 જ્યારે ડિટેક્ટ થાય છે, ત્યારે આ ડાયાબિટીસ 1ના દર્દીને આજીવન ઇન્સ્યુલિન લેવું પડે છે. જો આજીવન ઇન્સ્યુલિન લેવાનું પડે તો આપણે સમજી શકીએ છીએ કે કેટલી પરિવારને અને એ બાળકને મુશ્કેલી થતી હોય. તો આવું અટકાવવું હોય અથવા તો આવું જે બાળકોને છે અને એમની કોઈ મુશ્કેલી છે, તો એમાં આપણે કઈ રીતે સહયોગી બની? અને એટલા માટે જ આજે મારે એક વાત કરવી છે. રાજકોટનું છેલ્લા 22 વર્ષથી આ પ્રકારનું એનજીઓ કામ કરતી સંસ્થા એટલે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન. આમ તો વ્યવસાયે પોતે રાજકોટના બહુ વર્ષો જૂના 3 પેઢીથી કહી શકાય એવા મંડપ સર્વિસના એ વ્યાપારી, મંડપ સર્વિસના એ સેવાકારી, પરંતુ સમયના અને સંજોગના જે કોઈ માણસને ક્યારેક એવા પહેલા અનુભવો થાય અને ત્યારે એમનામાં કોઈ સાચી અને સારી ચેતના જાગે તો એનું પરિણામ કેટલું સારું આવી શકે એની વાત કરવી છે. અપુલભાઈ દોશી મારા બહુ વર્ષો જૂના 25 વર્ષ જૂના મિત્ર કે જ્યારે આ ક્ષેત્રમાં સંકળાયેલા નહોતા એ પહેલાના એવા અપુલભાઈ દોશીને મારે એવર માસ્ટર મંડપના માધ્યમથી પરિચય, અને પરિચયમાં એમણે વાત કરેલી 2002 કે 2003માં એમના બાળકને, એમના દીકરાને ડાયાબિટીસ ટાઈપ 1 સંશોધ થયું. એટલે એ જ્યારે એમના કોઈ સિમ્ટમ્સ દેખાણા, ડૉક્ટરને બતાવ્યું ત્યારે આ ડિટેક્ટ થયું. જ્યારે આ ડાયાબિટીસ ટાઈપ 1 એમને જાણ થઈ ત્યારે એ એટલા બધા અચંબામાં આવી ગયા કે એમણે રાજકોટ, મુંબઈ, ઇવન અમેરિકા સુધીના ડૉક્ટરો સાથે સતત પોતાના બાળક માટે એમણે વાત કરી. એના જુદા જુદા કયા દવાથી, કયા પ્રકારના ઇન્જેક્શનથી આને નિર્મૂલન કરી શકાય, એટલે કે આને નેસ્ત નાબૂદ કરી શકાય, પરંતુ એનો જવાબ દરેક જગ્યાએથી ના આવ્યો. કારણ કે આ લોહીની બીમારી છે ને, લોહીમાં જે વાત હોય છે એ શરીર આખાને સાંકળતી હોય છે. ટાઈપ 1 છે, આ બધી બાબતોમાં મોટાભાગે તો ડૉક્ટરો જ વધુ સારી રીતે આપણે ટેકનિકલી અને મેડિકલી હ્યુમન બેઝ સમજાવી શકે. પરંતુ જ્યાં સુધી અમને ખબર પડી છે, અમે વાંચ્યું છે, જાણ્યું છે, સમજ્યા છે, જોયું છે, એ બાબતને ધ્યાનમાં લઈએ તો ડાયાબિટીસ ટાઈપ 1માં આજે રાજકોટમાં આવડું મોટું કામ કરતી અપુલભાઈની સંસ્થાઓને આપણે એ લોકો શું કરી રહ્યા છે, કેટલા બાળકો એમની સાથે જોડાયા છે અને આ સંસ્થાને શરૂ કરવાનો ઉદ્દેશ્ય શું, એ વિશે આપણને માહિતગાર કરે. અપુલભાઈ, આપ જરા અમારા દર્શકો સાથે. નમસ્કાર નીતુભાઈ જીબા. ફૂલછાપ ડિજિટલે જે મને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તેના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. નીતુભાઈ, અમે છેલ્લા 22 વર્ષ થયા નાના બાળકોમાં જે ડાયાબિટીસ હોય તેના ઉપર એક સંસ્થા ચલાવી છે. સંસ્થા ચલાવવા પાછળનું કારણ, મારો દીકરો 3.5 વર્ષનો હતો ત્યારે એને ટાઈપ 1 ડાયાબિટીસ ડિટેક્ટ થયેલ હતું. અને ત્યારે ડિટેક્ટ થયું ત્યારે અમે 1 વર્ષ ઘણું બધું હેરાન પરેશાન હતા. અને આમ જ્યારે રિપોર્ટ આવ્યો અને ડૉક્ટરે એમને કીધું કે ભાઈ ટાઈપ 1 ડાયાબિટીસ છે, એટલે અમારા પગ નીચેથી જમીન પણ સરકી પડી હતી. જાણે અમારા પરિવાર ઉપર આભ ફાટ્યું તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અને ડિટેક્ટ થયા પછી 1 વર્ષ સુધી અમે રાજકોટ, અમદાવાદ, મુંબઈ ત્યાં સુધીના ડૉક્ટરો સાથે અમે સતત સંપર્કમાં હતા. ઇવન અમે અમેરિકામાં પણ અમે ડૉક્ટર સાથે આ બાબતે ખૂબ સંપર્ક કર્યો હતો. પણ છેલ્લે તો અમારે એવું સ્વીકારવું જ પડ્યું
કે ભાઈ અમારા દીકરાને ટાઈપ 1 ડાયાબિટીસ છે અને આ જીવન દીકરો ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ જ રહેશે તેવું ધીરે ધીરે અમે અમારા પરિવારે સ્વીકાર્યું અને મારા દીકરાએ પણ સ્વીકાર્યું કે ભાઈ આ એક ઉણપ છે, જે અંદર ઇન્સ્યુલિન નથી બનતું તે બહારથી એને આપવાનું છે. તે પછી 1 વર્ષ સુધી અમે હેરાન થયા, પરેશાન થયા. પછી અમે એવો વિચાર કર્યો કે ભાઈ આ દુનિયામાં કંઈ મારો એક દીકરો તો ડાયાબિટીસ વાળો નહીં હોય, કે હું એક પરિવાર કે હું એક બાપ તો આવો ડાયાબિટીસ પીડિત બાળકનો પિતા નહીં હોઉં. બસ મારા એક વિચારે જ આ સંસ્થાનું બીજ રોપ્યું. 5 બાળકોથી શરૂ કરેલી સંસ્થામાં આજે મારે ભારે હૃદયે દુઃખ સાથે કહેવું પડે છે કે સૌરાષ્ટ્ર ને કચ્છમાંથી 2400થી પણ વધુ બાળકો આ સંસ્થામાં નિઃશુલ્ક નોંધાયેલા છે. સાહેબ, દુઃખની વાત એ કરું તમને હું કે અમારી સંસ્થામાં આજની તારીખે ટાઈપ 1 ડાયાબિટીસ વાળું બાળક નાનામાં નાનું 1 વર્ષનું છે, જેને દિવસમાં 3 થી 4 વાર ઇન્સ્યુલિન આપવામાં આવે છે. દિવસ દરમિયાન 3 થી 5 વાર એને સુગર ચેક કરવામાં આવે છે, જે બ્લડથી સુગર ચેક થાય. એટલે દિવસ દરમિયાન અમારા બાળકો 8 થી 10 સોયની પીડા સહન કરતું હોય છે. અતિશય ખર્ચાળ અને પીડાદાયક આ રોગ છે. બીજી દુઃખની વાત એ કરું કે અમારા એક ધોરાજીનો પરિવાર છે, તેના 4 સંતાન છે. 4 સંતાન ટાઈપ 1 ડાયાબિટીસ વાળા છે. એવી જ એક બીજો કિસ્સો તમને કહું કે જસદણનો એક પરિવાર છે, એને 4 બાળકો છે, 3 દીકરી અને 1 દીકરો. 3 દીકરી ટાઈપ 1 વાળી છે અને તેમાં એક દીકરીનું ટાઈપ 1 ડાયાબિટીસ અનકન્ટ્રોલના હિસાબે નિધન પણ થયું છે. અને જેને 2 બાળકો છે તેવા તો ઘણા બધા પરિવાર છે કે જેને 2 બાળકો છે અને 2 ટાઈપ 1 ડાયાબિટીસ બાળકો ધરાવે છે. ખરેખર અમુક વસ્તુ એવું લાગે કે કુદરત આ કઈ ટાઈપનો આપનો ન્યાય છે. ખરેખર અમારા ડાયાબિટીસ વાળા બાળકો ઉપર, એમના પરિવાર ઉપર આભ ફાટ્યું એવી પરિસ્થિતિ પણ સર્જાય છે. અને અનકન્ટ્રોલ ડાયાબિટીસથી અત્યારે દર મહિને 1 થી 1.5 બાળક અમારી સંસ્થા ગુમાવતું હોય છે, કે જેને નોલેજના અભાવે, જેને પૈસાના અભાવે પૂરતી ટ્રીટમેન્ટ નથી મળતી. અનકન્ટ્રોલ ડાયાબિટીસથી આંખ, કિડની ઉપર અસર થતી હોય છે અને અમુક સમયે એ બાળકનું નિધન થતું હોય છે. અને આજે રાજકોટમાં 10 એન્ડોક્રાઇન ડૉક્ટરશ્રીઓ છે, તે પણ અમારી સાથે જોડાયેલા છે અને ખૂબ સારી સેવા આપે છે. અને આ સંસ્થા 800થી પણ વધુ બાળકોને ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ આપે છે. એમાં ડૉક્ટરી તપાસ, લેબ રિપોર્ટ અને ઇન્સ્યુલિન સિરિંજ, ગ્લુકોમીટર સ્ટ્રીપ એ પણ અમે 800 બાળકોને બધું પ્રોવાઈડ કરીએ છીએ. જો અમે એની ફંડની વાત કરીએ તો અમારે અમુક કંપનીઓ સાથે નીતુભાઈ ટાઈપ છે, દાખલા કે PGVCLનું CSR, એસ્ટ્રલ ફાઉન્ડેશનનું CSR, આવી અમુક કંપની સાથે ટાઈપ છે. એનું CSR ફંડ આવે છે, તેમાં અમે આ બાળકોને બધાને ટ્રીટમેન્ટ પૂરી પાડતા હોઈએ છીએ. બહુ સારી વાત કરી અબુલભાઈએ કે ઘણી બધી કંપનીઓ આપણે રાજકોટની આજુબાજુ તો આખો ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે અને કદાચ ફુલસામના માધ્યમથી અમારે વિનંતી પણ કરવી પડે કે જે કંપનીઓમાં આવી જે CSR ફંડની સવલત હોય અને એ ઉપરાંત કોઈ બીજા ખર્ચમાં આ બાબતે થઈ શકતું હોય તો આપણી ફરજ છે આપણા દેશના દીકરાની આવી પરિસ્થિતિ હોય તો એનો હાથ ઝાલવાની, એને સાજો રાખવાની અને એના દ્વારા આપણે કંઈક સારું કામ કર્યું છે એનો સંતોષ મેળવવાની. મિત્રો, જે પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આ સંસ્થા છે એને ઉપયોગી થઈ શકે તો પોતાનો જરૂર યોગદાન આપજો. આ સંસ્થા જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન એ રાજકોટની છે. આમ્રપાલી રોડ પર એમની કાર્યાલય છે. અને હાલ તો મારે ગુજરાત રાજ્ય સરકારને પણ વિનંતી કરવી છે કે આપના દ્વારા પણ આ સંસ્થાને જે ઇન્સ્યુલિન જે છે એ પૂરા પાડવાની વાત થયેલી છે, હજુ એ આપને મળી રહ્યા છે કે કેમ? ના, એટલે વાત થઈ છે 3 વર્ષ પહેલા 13.86 કરોડનું ગુજરાત સરકારે ગુજરાતના તમામ ટાઈપ 1 ડાયાબિટીસ વાળા બાળકો માટે ફંડ પણ ફાળવેલ છે. પણ હજી પ્રોપર ચેનલ સુધી પહોંચવામાં ઘણી બધી તકલીફો છે. અને અમારી ગુજરાત સરકારને એક વિનંતી પણ છે અને અમે લેટર પણ આપ્યા છે કે ભાઈ અમારે
આ ટાઈપના ઇન્સ્યુલિન જોઈ છે, જેથી કરીને અમારા દીકરીને એની બીજી સાઈડ ઇફેક્ટ ન થાય. એ પણ અમે એક ગુજરાત સરકારને લખીને આપ્યું છે, અને એના માટે અમે પ્રફુલભાઈ પાનસરિયા સાહેબને પણ મળ્યા છીએ, અને હજી આવતા વીકમાં પાછા મળવાના છીએ કે ભાઈ આ ટાઈપની ટ્રીટમેન્ટ જો અમારા બાળકોને આપવામાં આવે તો લાંબો ટાઈમ સુધી એને બીજી કોઈ સાઈડ ઇફેક્ટ કે સાઈડ અસર ન થાય, એવી પણ એક અમારી ગુજરાત સરકારને વિનંતી છે. આપણે આશા રાખીએ કે ગુજરાત સરકાર પણ આમાં સતત ધ્યાન કેન્દ્રિત કરી અને આ નિર્ણય પર આવે કે રાજકોટની જ સંસ્થા નહીં, આખા ગુજરાતની ઘણી બધી સંસ્થાઓ. ખૂબ સરસ વાત છે કે આટલું મોટું ફંડ એમણે આ માટે ફાળવ્યું છે. ખાસ મારે રાજકોટમાં રહેતા આવા ડાયાબિટીસ ઘણા બાળકો એવા હોય છે, જેના ઘણા પરિવાર એવા હોય છે કે પોતે એફોર્ડ કરી શકતા હોય, એટલે પોતાના બાળકને ટાઈપ 1 જો ડાયાબિટીસની બીમારી હોય, અને બીમારી તો ન ગણાવી શકાય પણ એક ઉણપ હોય, તો આ ઉણપમાં પોતે પોતાના જાતે ખર્ચો કરીને બાળકને જે કાંઈ જરૂરિયાત હોય ઇન્જેક્શનની, ઇન્સ્યુલન્સની, આ બધી પોતે કરી શકતા હોય એવા બાળકો હોય છે. ખરા અર્થમાં જોઈએ તો આજે સ્વાસ્થ્ય એ એવડો મોટો ભીષ્મ પિતામહ જેવો આપણે જેમને કહીએ છીએ ને પ્રશ્ન, એવો પ્રશ્ન છે. કારણ કે સ્વાસ્થ્યમાં આજે કેન્સરના પુષ્કળ દર્દીઓ વધતા જાય છે. ડાયાબિટીસને આપણે હવે રાજરોગ તરીકે આપણે ઓળખતા થઈ ગયા છીએ, અને એને જેવું જ જે ભેળસેળનું કામ છે, આ બધી બીમારીઓ જ છે એક જાતની, અને એ સમાજમાંથી ધીરે ધીરે દૂર થાય એવું બધા પાસે અપેક્ષા, આશા રાખીએ. પરંતુ આજે જે વાત કરવી છે ડાયાબિટીસની, એમાં આ ટાઈપ 1ના બાળકોના જે ડાયાબિટીસની મુશ્કેલીઓ છે, એમાં આ સંસ્થા એટલે કે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન છે, એમાં આ 1 થી માંડીને 25 વર્ષ સુધીના બાળકોને જે ટાઈપ 1 ડાયાબિટીસ છે એની સારવાર આપી રહ્યા છે, એમને જરૂરી મેડિસિન્સ પાડી રહ્યા છે. તો આવી સંસ્થાઓને જ્યારે પણ, મારે હમણાં જ ગઈકાલે પરમ દિવસે એક મારા મિત્ર છે કમલનયન સોજિત્રા ફાલ્કન પંપાળ, એમની સાથે મારે વાત થઈ હતી, અને એમની સાથે એમણે પણ કહ્યું કે ભાઈ હું એ સંસ્થામાં પણ કાર્યરત છું, અને મેં 2 દીકરીઓ જે આ પ્રકારની છે એને મેં મારી ફેક્ટરીમાં એનાથી થઈ શકે એવું કામની રોજીરોટી આપી, અને પણ એને એક સંતોષ થાય, પોતે સમાજનું અંગ છે, પોતે કાંઈ ભારણરૂપ નથી સમાજ ઉપર, એવું ફીલ કરાવવા માટે તેને નોકરી આપેલી છે, અને એ કામ કરે છે. બેન સરસ રીતે કામ કરી શકે છે. માત્ર મુશ્કેલી એટલી છે કે એને સમયે ઇન્સ્યુલિન લેવા પડે. આ ઇન્સ્યુલિન એટલે પેનક્રિયાસ, આપણી અંદર જે પાચન તંત્રો છે, એ આપણી પાસે અંદર જે ઈશ્વરે મૂકેલી ઘટના છે કે ઓટોમેટિક એ લાળ રસ ઉત્પન્ન થતો હોય છે, એ બંધ થઈ જાય એટલે પેનક્રિયાસનું કામ અટકી જાય, અને એ અટકી જાય એટલે ટાઈપ 1 ડાયાબિટીસ શરૂ થાય. એવી તો ઘણી બધી બીમારીઓ હોય છે, પણ આજે આપણે જે વાત કરીએ છીએ આ ટાઈપ 1 ડાયાબિટીસની, ત્યારે હજુ આપણે આના પછીના એપિસોડમાં પણ એવી વાત કરશું, અને આ ડોક્ટર આ પ્રકારની બીમારી કેમ ન થાય, અથવા તો થાય ત્યાર પછી આપણે તાત્કાલિક કેવા પ્રકારના પગલાં લઈ શકાય કે જેનાથી આ વધે નહીં, અને આને સંપૂર્ણ રીતે ધીરે ધીરે કરતા કાબૂમાં લઈ શકાય કે કેમ, એ પ્રકારની વાતો કરીશું. અપુલભાઈ, આપની સંસ્થા દ્વારા અત્યારે જે કંઈ કામ થઈ રહ્યા છે એની થોડી માહિતી દર્શકો સુધી પહોંચાડશો. અમે આવા બાળકો અને પરિવારજનોને દર 2 મહિને એજ્યુકેશનલ અવેરનેસ અને મોટિવેશનલ કેમ્પ પણ કરતા હોય છે. કારણ કે આ ડાયાબિટીસ આવવાથી બાળકને જો ડાયાબિટીસ ડિટેક્ટ થાય એટલે પરિવાર આખો ભાંગી પડતો હોય છે, આર્થિક રીતે અને શારીરિક રીતે. કારણ કે અતિશય પીડાદાયક. આજે આપણા બાળકને દિવસમાં 3 થી 5 વાર ઇન્જેક્શન આપવું, અને 3 થી 5 વાર એને બ્લડ કાઢીને સુગર ચેક કરવું બહુ ટફ છે, બહુ અઘરું કામ છે આ. એટલે અમારે એક રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ અમે એક પરિપત્ર આપેલ છે, અરજી આપેલ છે કે ભાઈ અમારે એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર બનાવવું. તેના માટે અમને એને 1000 ચોરસ મીટર જમીન સાધુ વાસવાણી રોડ ઉપર એ જ હેતુની છે, એ ફાળવી પણ છે. હવે અમારો જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આપણા સીએમ અને ડેપ્યુટી સીએમ સાથે પણ અમે લાસ્ટ વીકમાં ચર્ચા કરેલ હતી કે ભાઈ તમે એને માર્કેટ કિંમતથી તમે અમને આપો તો આજે 14-15 કરોડ રૂપિયા અમારી પાસે સંસ્થામાં ક્યાંથી હોય. તો અમારી એક આપના માધ્યમથી સરકારશ્રીને પણ વિનંતી છે કે ભાઈ અમને આ લીઝ ઉપર આપે અથવા ટોકન રેટે આપે, તો અમે એમાં પહોંચી શકીએ, અને એનું આખું એક બિલ્ડિંગ અમે એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર બનાવવા માટેના દાતાશ્રીઓ પાસેથી ફંડ લઈ
અને બનાવી શકીએ. પણ જમીન માટે જો 15 કરોડ રૂપિયા જેવી રકમ હોય તો એ તો અમારા માટે ખૂબ અઘરી છે. અને અત્યારના આ સમયમાં આટલો મોટો ફંડ લેવું પણ એક બહુ અઘરું કામ છે. તો મારે સરકારશ્રીને અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પદાધિકારીઓને પણ વિનંતી છે કે ફૂલછાપના ડિજિટલ માધ્યમથી કે ભાઈ એક અમને આ ટોકન રેટે અથવા એને લીઝ ઉપર અમને કરી આપવી જમીન, અને જેથી કરીને અમે એના ઉપર એક અદ્યતન એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર પણ બનાવી શકીએ. કારણ કે આ બાળકને સતત અમારે જેમ સ્કૂલમાં કેમ બાળકને સતત ભણાવવું પડે એવી રીતે જ અમારા બાળક અને એના પરિવારને ટાઈપ 1 ડાયાબિટીસ વિશે સતત માર્ગદર્શન આપતું રહેવું પડે. નહીં તો એનું ગફલતમાં રહીએ તો અનકન્ટ્રોલ ડાયાબિટીસ થાય, એને હિસાબે આંખ અને કિડની ઉપર અસર પડતી. બહુ સાચી વાત છે. કારણ કે રોજ એક બાળકને તમે દિવસમાં 5 વાર ઇન્સ્યુલિન માટેના ઇન્જેક્શન આપો, એના બ્લડની ટેસ્ટ માટે તમે 10 વાર ટેસ્ટ કરો, તો એ ધીરે ધીરે કરતા વર્ષ 2 વર્ષ 5 વર્ષ પછી બાળકમાં એ પ્રકારની બીક કરી જાય છે કે હવે મારે આ રોજ આખી જિંદગી ખાવાના. અને એ પોતે એ બાળક ક્યારેક એવું વિચારતું થઈ જાય કે આ પ્રકારની જિંદગી શું કામની. પરંતુ એ બાળક આપણા દેશનું છે, આપણા પરિવારનું છે. ત્યારે આપણે આવું બાળક સ્વસ્થ રહે, સાજું થઈ અને કંઈક સ્વસ્થ રીતે કંઈક સમાજમાં પોતાનું યોગદાન આપી શકે એવું બને, એ માટે થઈને આપણા પ્રયત્નો થવા જોઈએ. આપણે આ ટાઈપ 1ના જે પણ બાળકો છે, અહીંયા અત્યારે 2400 જેટલા નોંધાયેલા છે જેમને પોતાના ખર્ચે પોતાના પરિવાર દ્વારા ઇન્સ્યુલિન ખરીદવાની સગવડતા નથી અથવા તો એમની પાસે એટલી આવક નથી, ત્યારે આ સંસ્થા એમને ઉપયોગી થઈ રહી છે. ત્યારે આપણે સમાજના શ્રેષ્ઠીઓને પણ કહીએ કે આપણે આ સંસ્થાનો ઉપયોગી થાય. સાથે સાથે આવા બાળકો કે જે ઘણીવાર કોઈ પોતાના બાળકને આ પ્રકારની ઉણપ છે એવું ન દેખાડવા માંગતા હોય અને આ સંસ્થા સાથે ન જોડાતા હોય, એવાને પણ વિનંતી છે કે તમે તમારા બાળકની જિંદગીની સામે જુઓ, તમારા સહેશરમ સામે નહીં. બાળકને પ્રોપર ટ્રીટમેન્ટ થાય, બાળક આ દુઃખમાંથી આ મુશ્કેલીમાંથી ધીરે ધીરે ઉગરતું થાય, સામાન્ય જીવન જીવતું થઈ શકે, એ માટે આગળ આવું. અને આ બધા રોગ એવા છે કે હવે એકવાર થયા પછી અમે થાઇરોઇડની વાત કરીએ છીએ, અમે ક્યારેક HIV ની વાત કરીએ છીએ. આ બધા રોગ એવા છે કે જે જીવલેણ છે જો આપણે ધ્યાન ન રાખીએ તો. એટલે આપણા બાળકનું આપ ધ્યાન રાખો, સાથે આવી સંસ્થા જોડાય અને આવા બાળકોનું સ્વાસ્થ્ય સારું બને. છેલ્લી વાત એ કહી દઉં સાહેબ, આપણા વિશ્વ સમસ્તમાં જેમણે ગઝલનો મખમલી અવાજ કહેવાતો એવા પંકજ ઉધાસ, એમને સાહેબ પેનક્રિયાસની મુશ્કેલી થઈ, એમાં કેન્સર ડિટેક્ટ થયું અને એ આપણી દુનિયાને છોડીને ચાલ્યા ગયા. એમનો અવાજ છે, એમની રૂહ છે, આપણે એમને યાદ કરવા પડે. પરંતુ જો આવું આટલી મોટી ઉંમરનાને પણ આવું ક્યારેક થઈ જતું હોય કે જેમને આ કરોડો અબજો લોકો ચાહે છે એના માધ્યમથી, એમના અવાજથી, એમની ગઝલોથી, તો આપણા બાળકોને પણ ક્યાંક એવું સ્થાન મળે અને એ ખૂબ આગળ વધે એવો પ્રયત્ન કરીએ. વંદન.